ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 26,87,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી પીએસઆઈ એવી સિયાડિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા 306 નંબરના ખુલ્લા રિસ્ટ પાર્કિંગમાં એક આઈસર ટ્રક નંબર MH39F1497માં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક તપાસમાં ટ્રક ખાલી જણાતા પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી. જોકે અનુભવી પોલીસ અધિકારીઓએ વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરતા ટ્રકના કેબિન પાછળ ખાસ કરીને બનાવેલું આશરે 2.5 ફૂટ પહોળું અને 7 ફૂટ લાંબુ ગુપ્ત ચોરખાનું શોધી કાઢ્યું હતું. આ ચોરખાનું ખોલતા અંદરથી પ્રતિબંધિત વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે ગુપ્ત ચોરખાનામાંથી કુલ 245 બોક્સમાં ભરેલી 9,840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹18,87,000 આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી આઈસર ટ્રકની અંદાજિત કિંમત ₹8 લાખ ગણવામાં આવી છે. આમ પોલીસે કુલ 26,87,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રકના અજાણ્યા ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દારૂના જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.